વિશીબેન હાર પહેર્યો છે, કવડો મોટો હાર પહેર્યો છે. એ ધોબાળા શું કરે? ભૈજા બને છે બધા, જો ઘટ્ટા ની વાત, ગરમા ગરમ ભૈજા બને છે. ચાલો બધા ભૈજા ખાવા. અને ભાત છે, શાક છે, દહીં બનાવ્યા સ્પેશિયલ સાપ એવા આવ્યા છે. બસ 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 બસ. મોર્નિંગ, સુપ્રભાત. કેમ છે? મજામાં? કેમ છે તબિયત પાણી? હવે વાહ ભાઈ અમારા મામા. ચાલો મિત્રો, જય કિન્નારી, કેમ છો બધા? મજામાં? નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો તારે વ્લોગ કરી દીધો, કારણ કે તહેવાર છે. બસ શાકવા મોડું થઈ ગયું એટલે થઈ જશે 9:30. નાઇઝર કમ્પ્લીટ થઈ ગયા છે, ઝાડવાને બધાને પાણી પાઈ દીધું છે. મને ઈશા કાપીને તરફ હોઈ જશે મેં હોઈ જશે સાગી જાય એટલે પછી વાત કરીશ. તો અમારા ભણિયાભાઈ આવ્યા છે, રોકા ભણિયાભાઈ. કેમ છે? મજામાં? ગુડ મોર્નિંગ. શું કરતા હતા તમે? ભણિયાભાઈ તરમાં નાહી ધોઈને વહી જાઓ, સાયકલ આંકવા બહાર. અને અમારા પાણીબેનને બધા જોવે છે ટીવી બાજુએ માતાજી. કેમ છે? સારું છે તબિયત પાણી? હાવ રેડી? સર મારા બાદ સાયકલનું કામ પતે એટલે બધું મળવા મળે ભરત નવા પાણીબેનને બધા અંદર છે, બધા તમને વાત કરી દો. ચાલો બધા કન્ટિન્યુ બધા લેજો. તો અહીંયા અંધારું છે, અંધારું કલાક કરવા. દેવબેન જય માતાજી. ચાનુબેન જય માતાજી. એસતીબેન ગુડ મોર્નિંગ. કાજાબેન ગુડ મોર્નિંગ. બસ આ લાલજી શાળના બધા વ્લોગ જોયા કરે. ચાલો બધા લાલજીભાઈને સપોર્ટ કર્યો, મને પણ બધા સપોર્ટ કરજો. ચાલો મળશું પાછા નવા લોકમાં યાર બધાને. થઈ ગઈ ત્યારે તમે ગયા સબસ્ક્રાઈબ કરી નાખ્યું, ન કર્યો તો આપણે અત્યારે ખાવાનું બાકી છે. તો બાકી છે રસ કાઢેલો છે. રસ કાઢેલો હવે ચમા તો પેલી રસ આપણો કમ્પ્લીટ કાઢેલો છે. આ બધો મારો છે કે કાઢવાનો આવડો ઉપર છે લીધો રસ બધો કાઢેલો કમ્પ્લીટ છે. હવે આપણે રસને રોટલી ખાવાની છે. રસ તો આપણે કાઢી લીધો, પણ ચમચી પછી હા ચમચી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે મૂકી દેવી છે આપણે અહીંયા રોટલી લઈ. રોટલી છે મામા છે, મામા છે રોટલી છે ગરવામાં. ચાલો ફટાફટ રસને રોટલી ખાઈ લઈએ, પછી બધા બની દઈશું. ચાલો મિત્રો આવી જશે મારા મામાના ઘરે, કારણ કે કેટલા ટાઈમથી આવ્યા નહોતા એવું અમને લાગે છે. મામા કારણ કે બિઝનેસમેન બની જશે તો કે મળે નહીં આપણને. તો મામાને પહેલાં ગુડ મોર્નિંગ કરીને પછી આપણે આ સરસ મજાની વાતો કરવી છે. સરસ મજાનું કામ છે, કાદું પતાવવાનું છે. મામા ગુડ મોર્નિંગ. સુપ્રભાત. કેમ છે? મજામાં? કેમ છે તબિયત પાણી? હવે વાહ ભાઈ અમારા મામા હાવ રેડી થઈ ગયા છે, બથર થઈ ગયા છે ઘટે કે. અને હવે કીધું છે અહીં દોડવાનું ચાલુ થઈ ગયા. પણ એ ભાઈ કે પેટ વધી ગયું છે, તો મામા રોજ સવારમાં દોડવા જાય છે અને આનંદ કરે છે. અને ચાલો જોવો તમે આ જોવા કેવા ના જોવો તમે. આ છે અમારા લચ્છુભાઈ. આ અમારા લચ્છુભાઈ છે ને આ હસુલો છે. હસુલા શું કરા નાસો? હસુલા બોલ્યો રોવા મટ્યો પછી એટલે જોઈ જાય મામા માથે રોવા પછી. તો આ છે હસુલો. ત્યાં ઠંડુ લાગે છે હે મામા કહેતા? મામા એ ભાઈ મામા કહેતા બોલતો મામા બોલતો મામા. હિતેશભાઈના ઘરે આવી જશે, કામ ચાલુ છે મકાનનું, લાદી પ્લાસ્ટર ને એવું નહીં પણ પીણો પ્લાસ્ટર ને એવું ચાલુ છે બધું. જો આ બધું અત્યારે કામ ચાલુ છે. અમારે રંજીતભાઈ કડિયા ચા પાણી પીવે છે, અંદર વિજયભાઈ છે અને જો પીણો બનાવેલો છે. હિતેશભાઈ પાય છે ચા. સ્પેશિયલ ચા પીવા આવ્યા છે. બસ 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 એટલે બસ હાલો 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 ફટાફટ પી લે ચા ને અમાવો કોરો માલ. ચાલો ઓળખી આવીએ છીએ મામાને ભાઈ દર્શન કરવા. મામાને રવિવાર ફરજિયાત આવવાનું ભાઈ દર્શન કરવા. મામા મને પણ આજે લાવ્યા તો ચાલો બધા દર્શન કરી લઈએ. અને કોમેન્ટમાં બધા લખી નાખજો જય અવળકંદીનું. જો સરસ મજાનું ડેકોરેશન કર્યું છે, કોમેન્ટમાં બધા લખી નાખજો જય અવળકંદી. ચાલો બપોરનો રોંઢો કરવા બેસી જાય છે બધા. યાદ અમારા ભાણેજડા અમારા બેન ને ભાઈ બધા જો બધા અત્યારે ધીમે ધીમે બધા રોંઢો કરવાનું ચાલુ છે. સરસ બધું મેનુ છે, કરો હાથ દિશા બધા રાધુબેન ને બધા બેસી જાય છે બધા. શું બનાવ્યું છે? મેંગી ભાત બનાવ્યા છે સરસ મજાના મોટા બેને. અને ભાત છે, શાક છે, દહીં બનાવ્યા છે અને રોટલી છે. ચાલો બધા ફટાફટ હવે રોંઢો કે લઈ બધી ભૂલ થઈ ગઈ છે. ચાલો બપોરે રોંઢો કરીને ઊભા થઈ ગયા છે. વિશુબેન રમાડવાના છે. જો વિશુબેન વોટ કાઢે છે. હા એ ધોબાળા હવે ધોબાળા વિશુબેન ઊભા થયા ત્યારે જો ને થાકી જાય છે તો એને રમાડવાના છે. અને તમે શું કરો છો બેન? શું થાય જો વિશુબેન છોકરો છે કાવ્યા બેન આગળ
અને આપણે ટમાટર નાખશું. ચાલો બધા જાગી ગયા છે 4 વાગ્યા એટલે બધા જાગી ગયા. ચા પાણીનો ટાઈમ થઈ જશે. મોટા બેન ચા બનાવે છે, રાધુબેન મોઢું ધોઈને વે આવે છે, તો રાધુબેન મોઢું લૂસે છે, જસ્તીબેન લઈ ગયા છે, મારા ભણુભાઈ લઈ ગયા છે, ચાના ગાંઠિયા લેવા જશે. કાવ્યાબેન તો ચા પાણી પીને પછી એક સરસ મજાનો ફોટો પાડવાનો છે, તમને થંબલેન માટે તમને ખબર પડી જશે. ચાલો ચા પાણી બની જાય છે, ચા પાણી પીવા હાલો બધા. ચાલો ચા પાણી પી લીધા. સાંજે પૈજાનો પ્રોગ્રામ છે. મોટા બેન પૈજા બનાવવાનો છે. કયા પૈજા બનાવશે મોટા બેનને પૂછી લઈએ. મોટા બેન કયા પૈજા બનાવતા છે? ગોટા બનાવશું, પકોડા બનાવશું. ગોટા મેથીના પૈજા બનાવશે. આવડો આ પકોડા બનાવશે. 2 આઈટમ બનાવશે, પકોડા અને મેથીના પૈજા બનાવવાનું છે. તો અત્યારે બધું બટેટાના ગોટા બધું સુધારવાનું કામ બધું ચાલુ થઈ ગયું છે. અને આ બાજુ બધો અત્યારે હંજેરો બધો થાય છે. એટલે કે પિંજરામાં જે બધા છે વાસણ બધા ગોઠવી દે છે. અમારા વિશુબેન સુઈ જાય. વિશુબેન સુઈ જશે. વિશુબેન સુઈ જશે. રાતુબેન બધું માથું પડે છે મારું. મોટું શું હતું રાતુ? ચલો તો બધા પૈજા ખાવા આવી જાઓ. સરસ મજાના મેથીના પૈજા બનાવવાના છે, પકોડા બનાવવાના છે. ચાલો બધા પૈજા ખાવા. ચાલો ઘરે આવી જાય છે. અત્યારે સરસ મજાનું મેનુ તૈયાર થાય છે. ભૈજા જેવું મોટા બેન બનાવે છે. અમારા નાના બેન મોટા બેન બે આવી જાય છે. જો આ અમારા નાના બેન છે, આ અમારા છે મોટા બેન છે, આ અમારા ભણુભાઈ છે. એ ભણુભાઈ અહીંયા આવો. તો દાદા ક્યાં જતા? તો દાદા ક્યાં જતા? તો દાદા ક્યાં જતા? ને શું લેવા જતા હાટું? શું બધું લેવા? બંદૂક લેવા? બીજું શું લેવા? આ કપડાં કેમ આવા પહેરે છે? હવે આમાં કોઈ પહેરતો રહેશે, કોઈ આવા કેમ કપડાં પહેરે? આવા કપડાં પહેરવામાં ભાણું આવી જાય. બધા રેકિશન કરવાનું સરસ મજાના તારે ભૈજા બને છે. બધા જો ઘટ્ટાની અવાજ ગરમા ગરમ ભૈજા બને છે. ચાલો બધા ભૈજા ખાવા. જો ભાણું બધા આવી જશે પાછા બધા. ચાલો ફટાફટ દેવા પીતી કરીને ભૈજા શાકવાના છે આપણે. ચાલો અંદર ભૈજા બને છે ને બહાર બધા હવાણ કરે છે. બધા ઠંડો ઠંડો પવન કરે છે. અમારા વિશીબેન જોવો તે વિશીબેન હાર પહેર્યો છે, કવડો મોટો હાર પહેર્યો જોવો તે. એ ધોબાળા શું કરા? શું કરા? શું કરા? પવન આવે છે? આવે એમાં ચોબાળા પવન આવે છે એમાં ચોકલાને. તો વિશુબેને સરસ બધાનો હાર પહેર્યો છે ને આ બધા રમાડે છે. બધા જો બધા બેઠા છે બધા અમારે ચીનબેન. ફોટો પાડ લો. ચાલો ફોટો પાડ લો.